દારૂ બાદ ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ઘૂસી રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે અને અમદાવાદમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના નશાના રવાડે ચડાવવામાં આવતા હોવાનો જે કારોબાર ચાલી રહ્યો હતો તેનો પણ પર્દાફાશ થઈ ગયો છે. ઘણી યુનિવર્સિટીની બહાર રિક્ષામાં ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હતું અને વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણમાં ધકેલીને કાળી કમાણી કરતા 4 લોકોની એસએમસીએ ધરપકડ પણ કરી છે. થોડા દિવસ પહેલા આઈઆઈએમ પાસે રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતા 2 શખ્સોને એસએમસીએ રંગે હાથ પકડ્યા હતા અને બંને ડ્રગ્સ પેડલરની પૂછપરછ કરતા તેમના સપ્લાયરના નામ પણ સામે આવ્યા હતા. એ પછી એસએમસીએ સપ્લાયર બાદશાહ ખાન પઠાણ અને અજમલ ખાન પઠાણને પણ પકડી પાડ્યા હતા. આટલું જ નહીં, બાદશાહ ખાન પઠાણનો પૂરો પરિવાર ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલો હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ માફિયાઓ આઈઆઈએમ, ગુજરાત યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી અને પીડીપીયુ જેવી ઘણી યુનિવર્સિટીની બહાર જે પૈસાદાર પરિવારના વિદ્યાર્થીઓને ડ્રગ્સનું વેચાણ કરતું હતું એવી પણ માહિતી સામે આવી છે. એસએમસીએ જુદી જુદી ટીમ બનાવીને વધારેની તપાસ હાથ ધરી છે અને ડ્રગ્સની હેરાફેરી કરતા 2 શખ્સોના 6 દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ પણ શરૂ કરી છે. ત્યારે બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.